નમસ્કાર મિત્રો, કાવ્ય પ્રેમીઓ અને સાહિત્ય રસિકો. મિત્રો, ઘણા કાવ્યો કે રચનાઓ અનાયાસે જ થઈ જતી હોય છે. કલ્પનાઓને કોઈ સીમાડા નથી હોતા. આપણામાંથી દરેક જણ લગભગ આ વસ્તુ વિષય સાથે દરરોજ પરિચયમાં આવતું હોય છે. દરેક જણ એનો વિવિધ હેતુ અને વિવિધ રીતે ઉપયોગ કરે છે. જી હા મિત્રો, આ વસ્તુ છે ડાયરી, રોજનીશી, દૈનંદિની. આ વિષય ઉપર કાવ્યની કલ્પના જ્યારે મારા ચિત્તમાં આવી ત્યારે મને એમ લાગ્યું કે આ ડાયરી જ છે કે જે આપણને સૌને આપણા જ કર્તવ્યો કે કામગીરીની રૂપરેખા લેખાજોખા બતાવે છે. મિત્રો, ખરેખર તો આપણા સૌના જીવન સાથે ડાયરેક્ટ સંબંધ છે આ ડાયરીનો. કોઈ વ્યક્તિ રોજની ઘટનાઓ, પ્રસંગો, અનુભવો એમાં લખે. કોઈ વ્યક્તિ પોતાના વિચારો એમાં લખે. કોઈ વ્યક્તિ માહિતીનો સંગ્રહ એમાં લખે. દરેક વ્યક્તિની પોતપોતાની આગવી સિસ્ટમ હોય છે ડાયરી રાખવાની. કોઈ પોતાના ધંધાકીય ક્ષેત્રના હિસાબ કિતાબ એમાં લખે. દરેક વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડાયરીનો ઉપયોગ તો કરે જ છે. મિત્રો, ડાયરી ઉપર કવિતા લખવાનો મારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હા, જો કોઈ મિત્રોએ હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને મારી આ કૃતિઓને આપના મિત્ર વર્તુળમાં શેર કરજો. ધન્યવાદ. રોજબરોજના લેખા જોખા સાચવે ડાયરી. ભવિષ્યના સપનાઓના સાકાર થવાની પાયરી. હાવભાવ સંભાવને લેતી આવરી. કદી કલમ ને કદી પેન્સિલના શબ્દોને, તારીખોના ક્રમાંકને લેતી શણગારી. કદી સારી કદી માઠી બધી જ રાખતી જાણકારી. કદી ન ફરક કરતી ગરીબી કે અમીરી, સંપર્કમાં આવનાર દરેકની લેતી હાજરી. ડાયરી નવી હોય કે જૂની હોય બધાને પ્યારી. સ્વજનો સાથે વિતાવેલા દરેક પળોની હોય એમાં યાદ સારી. મનના વિચારોની કરે પહેરેદારી. સૌના જીવન માટે છે ગુણકારી. આત્મા માટે છે હિતકારી. મન માટે છે કલ્યાણકારી. એક મિત્રની ગરજ એણે સારી. સ્વજન સમાન વસ્તુ છે ડાયરી.